નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દર્શન પાનસુરિયા, સમર્પણ ટેકનો સ્કૂલ અને પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલ, જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું. ધોરણ 11 કોમર્સ, વિષય BA, પાઠ નંબર 2, લેક્ચર નંબર 8, જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચર દરમિયાન આપણે વીમાના ખાનગીકરણ વિશેની વાત કરેલી હતી, જેમાં વીમાનું ખાનગીકરણ, એમાં પાછા બંને વીમાઓ જે આપણા વીમાના પ્રકારો હતા, એક હતું જીવન વીમો અને બીજું હતું સામાન્ય વીમો. એમાં જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરી અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. એનું રાષ્ટ્રીયકરણ થયું 19મી જાન્યુઆરી 1956ના રોજ. અને બીજું, સામાન્ય વીમાની તમામ વીમા કંપનીઓ જે ભારતની અંદર ખાનગી ક્ષેત્ર દ્વારા કાર્યરત હતી, વિદેશી એકમો દ્વારા કાર્યરત હતી, આ તમામ વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરી 1973માં 1 જાન્યુઆરીના રોજ આ તમામ વીમા કંપનીઓ છે અને ભારત સરકારની માલિકીની અંદર રૂપાંતરિત કરવામાં આવી. અને સામાન્ય વીમા ક્ષેત્રે કાર્યરત તમામ વીમા કંપનીઓ કે જેનું રાષ્ટ્રીયકરણ કરવા માટે આપને યાદ હોય તો એક વીમા વેપારનો કાયદો કે જે અમલમાં મૂકવામાં આવ્યો 1972માં, સામાન્ય વીમા વેપાર કાયદો, જે વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવા માટેનો કાયદો હતો. એ કાયદો 1972માં અમલમાં મૂકવામાં આવ્યો અને એ કાયદાને અંતર્ગત, એટલે કે એ કાયદાને ધ્યાને રાખી 1 જાન્યુઆરી 1973માં આ તમામ સામાન્ય વીમા કંપનીઓ છે કે જેનું રાષ્ટ્રીયકરણ કરી અને ભારત સરકારની માલિકીની અંદર એમને રૂપાંતરિત કરવામાં આવી. અને ત્યારબાદ યાદ હોય તો એક સમિતિની રચના કરવામાં આવી હતી અને આ સમિતિએ અહેવાલ તૈયાર કર્યો કે વિદેશી રોકાણકારોએ પણ જો ભારતીય વીમા કંપનીની અંદર રોકાણ કરવું હોય તો એ રોકાણ કરી શકે. આવો સહયોગમાં, એટલે કે પાર્ટનરશિપમાં ધંધો શરૂ કરવા માટેની છૂટ એ વિદેશી રોકાણકારોને આપવામાં આવી. અને ત્યારબાદ આ તમામ વીમા કંપનીઓ, હવે એક જ વીમા કંપની નથી, ભારતની અંદર અઢળક વીમા કંપનીઓ કાર્યરત હતી. આ તમામ વીમા કંપનીઓ કે જેને રેગ્યુલરલી ચલાવવા માટે, એ તમામ વીમા કંપનીઓના નિયમન એટલે કે નિયંત્રણ માટે, અને તમામ વીમા કંપનીઓ કે જે યોગ્યતાથી ધંધો કરે અને જેમ જેમ સમય જાય એમ પોતે પણ વિકસિત થતી જાય એવા હેતુથી ભારતની અંદર IRDA એટલે કે વીમા નિયમન અને વિકાસ સત્તા, જેની સ્થાપના કરવામાં આવી, જેનું પૂરું નામ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. આની સ્થાપના થઈ અને હવે આપણે આ વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે IRDA, વીમા નિયમન અને વિકાસ સત્તા IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, જેના વિશેની વાત આજના લેક્ચરની અંદર આપણે કરવાની છે. તો અહીંયા તમને આપેલું છે વીમા નિયમન અને વિકાસ સત્તા. પ્રશ્ન તમારો છે, IRDA વિશેની સમજૂતી આપો. તો પણ 3 માર્કમાં પ્રશ્ન પૂછાય. અથવા તમને એવું પૂછાય કે વીમા નિયમન અને વિકાસ સત્તાની સમજૂતી આપો, તો પણ આ જ પ્રશ્ન, એ પણ 3 માર્કમાં. પ્રશ્ન એકનો એક જ છે, વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે IRDA. અહીંયા આપ્યું છે તમને પૂરું નામ, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. આ IRDA જેના વિશેની સમજૂતી, આ પૂરું નામ 1 માર્કમાં તમને અલગથી પણ પૂછાઈ શકે. IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, સાથે તમારે અંગ્રેજી શબ્દ પણ ગુજરાતીમાં લખવાનું. શા માટે? તો અગાઉ જ આપણે વાત કરેલી હતી કે આ અંગ્રેજીમાં નામ લખેલું હોય સ્પેલિંગમાં, અને કોઈ પણ એક અક્ષરની ધારો કે ભૂલ હોય તો પણ આખો માર્ક છે એ નીકળી જાય, આખો માર્ક છે કપાઈ જાય. આવું ન થાય એટલે ઇંગ્લિશમાં તો લખવાનું જ, સ્પેલિંગમાં તો લખવાનું જ, સાથે અંગ્રેજી શબ્દમાં પણ ગુજરાતીમાં લખવું જરૂરી છે.
કે જેના કારણે અહીંયા ભૂલ હોય અને અહીંયા સાચું હોય તો તમને સ્કૂલ તરફથી તો માર્ક્સ મળી જ જતો હોય. બોર્ડ છે જો આને સ્વીકારતી હોય, ઘણી વખત છે આમાં માર્ક આપી દેતી હોય, ઘણી વખત માર્ક ન પણ આપતી હોય. પણ ધોરણ 11મું છે એટલે બંને લખો, એટલે સ્કૂલમાંથી તમારું આ ગુજરાતીમાં લખેલું નામ જો સાચું હોય તો માર્ક્સ મળવા પાત્ર છે. તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. તો આ ઈરડા વિશેની સમજૂતી છે, એનું પૂરું નામ 1 માર્કમાં પૂછાય. પછી કીધું ઈરડાનું કાર્ય શું છે. ઈરડાનું કાર્ય શું? તો 1 માર્કમાં બીજો પ્રશ્ન અહીંયા તમને લખી દઉં, ઈરડાનું કાર્ય જણાવો. કેટલા માર્કમાં આવશે? 1 માર્કમાં. ઈરડાનું કાર્ય જણાવો. તો વીમા નિયમન અને વિકાસ સત્તા એ જ ઈરડા છે. અહીંયા રહ્યું. વીમા એટલે ઇન્સ્યોરન્સ, રેગ્યુલેટરી એટલે નિયમન, ક્રમિક રીતે અને વ્યવસ્થિત ચલાવવું, એન્ડ અને વિકાસ એટલે કે ડેવલપમેન્ટ, અને સત્તા એટલે ઓથોરિટી. આ ઈરડા. તો ઈરડા, વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ, પણ શેના માટે સર્વોચ્ચ? તો માત્ર વીમા માટે સર્વોચ્ચ સંસ્થા. ભારતની સર્વોચ્ચ સંસ્થા એ તો સંસદે ગણાય, પણ એ તો કાયદાકીય સર્વોચ્ચ સંસ્થા છે ને. આ વીમા માટેની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો વીમા નિયમન અને વિકાસ સત્તા. બીજું સ્વાયત્ત. સ્વાયત્ત એટલે સ્વતંત્ર. સ્વાયત્ત એટલે સ્વતંત્ર કાયદાકીય સંસ્થા છે. વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ, પણ શેના માટે સર્વોચ્ચ? તો વીમા માટે સર્વોચ્ચ સ્વાયત્ત એટલે કે સ્વતંત્ર કાયદાકીય સંસ્થા છે કે જેનું કાર્ય શું છે? તો વીમા ક્ષેત્રના નિયમન. વીમા ક્ષેત્રના નિયમન એટલે કે વીમા ક્ષેત્રે કાર્યરત તમામ કંપનીઓ કે જેનું નિયંત્રણ કરવું, જેનું સંચાલન કરવું, જેની જાળવણી કરવી, કોઈ પણ રીતે ગ્રાહકોનું શોષણ ન થાય એ બાબતની કાળજી રાખવી, અને સાથે સાથે આ તમામ વીમા કંપનીઓ વિકસિત પણ બને, આગળ વધે, એ તમામ બાબતને મહત્વ આપવાનું કામ એ વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે ઈરડાનું છે. તો ઈરડાનું મુખ્ય કાર્ય કયું? તો કે વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ, કોના માટે સર્વોચ્ચ? તો વીમા માટે સર્વોચ્ચ સ્વતંત્ર એટલે કે સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે કે જે વીમા ક્ષેત્રના નિયમન કે નિયંત્રણ અને વિકાસનું કાર્ય સંભાળે છે. તો 1 માર્કનો બીજો પ્રશ્ન, વીમા નિયમન અને વિકાસ સત્તા અથવા ઈરડાનું કાર્ય. ત્યાર પછી કીધું છે ઈરડા એક્ટ. એક્ટ એટલે કાયદો. ઈરડાએ બહાર પાડેલો જે કાયદો છે ઈરડા એક્ટ એટલે કે ઈરડા દ્વારા બહાર પાડેલો કાયદો. ક્યારે બહાર પાડ્યો? 1999માં. ઈરડાની સ્થાપના ક્યારે થઈ છે? 1999માં. યાદ રાખજો, આ ટોપિકમાં તમને ઈરડાની સ્થાપના વિશેનું જણાવેલું નથી. આગળનો તમે જે વીમા નો ખાનગીકરણનો જે ટોપિક તમે ભણ્યા એ ટોપિકની અંદર તમને છેલ્લો મુદ્દો હતો કે જેના સંચાલન માટે 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા ઈરડાની સ્થાપના થઈ. આવું તમને આગળના ટોપિકમાં હતું. એટલે 1999 છે ને ત્યારે ઈરડાની સ્થાપના થયેલી છે. 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે ઈરડાની સ્થાપના થઈ છે. આ ઈરડા એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ હોય, આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું, સરકારી હોય તો એમાં માલિકી, સંચાલન અને વહીવટ અથવા અંકુશ એ બધું જ સરકાર પાસે હોય તો એ સરકારી. જો કોઈ ખાનગી વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ પાસે હોય તો એ ખાનગી. તો આવી ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા. મતલબમાં સંપૂર્ણ નહીં, કઈ રીતે? તો જો કીધું, અને આવી વીમા કંપનીઓ એટલે કે આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, આ ગુજરાતીમાં લખ્યું છે. આ ફૂલ ફોર્મ તમને 1 માર્કમાં પૂછાય. FDI નું પૂરું નામ આપો તો 1 માર્કમાં FDI નું પૂરું નામ 1 માર્કની અંદર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિદેશી સીધું રોકાણ. વિદેશી વીમા કંપનીઓએ જો ભારતીય વીમા કંપનીમાં રોકાણ કરવું હોય તો એવી વીમા કંપનીઓ
ભારતની વીમા કંપનીઓ સાથે સંયુક્તમાં પાર્ટનરશિપમાં રોકાણ કરી શકે, પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કરી શકતી નથી. અને કેટલા મર્યાદામાં છૂટ આપવામાં આવી? તો જો કીધું 26% સુધીની મર્યાદામાં આ વિદેશી વીમા કંપનીઓને ભારતીય વીમા કંપનીના સહયોગમાં એટલે કે પાર્ટનરશિપમાં ધંધો કરવો હોય તો કરી શકે, પણ મર્યાદા કેટલી? 26%. એટલે કે 26% વિદેશી રોકાણ અને બાકીનું વધ્યું એ 74% ભારતીય રોકાણ. તો જેનું રોકાણ વધારે હોય, જેનું રોકાણ વધારે હોય, ઇન્વેસ્ટમેન્ટ વધારે હોય, એનું જ સંચાલન વધારે મહત્વનું ગણાય. એટલે 74% રોકાણ ભારતીય છે, 74%. એટલે અહીંયા સંચાલન ઉપર ભારતીય કંપનીનો અંકુશ છે અને માલિકી ઉપર ભારતીય કંપનીનો જ અંકુશ છે. એટલે વિદેશી કંપની પોતાની મનમાની કરી શકવાની નથી. વિદેશી કંપનીને પોતાની મરજીથી કોઈ ધંધો ચલાવવાની છૂટ મળશે નહીં. હા, એને 26%નું રોકાણ કરેલું છે, 26%ના પ્રમાણસર એને નફો આવતો હશે, એ બધો મળશે, પણ મોટા ભાગનું રોકાણ ભારતીય છે. એટલે વહીવટમાં અને સંચાલનમાં અંકુશ પણ કોનો હશે? તો કે ભારતીયોનો. જો અહીં 50-50% કરીએ તો વિદેશી રોકાણકાર જણાવે એ મુજબ પણ ભારતીય વીમા કંપનીએ ચાલવું પડે, પણ સરકારે એ ફરજિયાતપણે 26%ની છૂટ આપી. 74% ભારતીય છે, 74%, કે જેના કારણોસર પોતાની મનમાની વિદેશી કંપની જેમ રાષ્ટ્રીયકરણ પહેલા જે ચલાવતી હતી એવી મનમાની ચલાવી શકવાની નથી. એવા કારણોસર વિદેશી રોકાણકારોને માત્ર 26%ની મર્યાદા સુધી છૂટ આપવામાં આવી. અને ત્યાર પછી કીધું જે છૂટ એને 1999માં આપી હતી એ છૂટ વર્ષ 2015માં 16 વર્ષ પછી એને વધારી અને 49% સુધી કરવામાં આવી. આ 1 માર્કનો પ્રશ્ન છે. તમને પ્રશ્ન પૂછાય કે વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીઓમાં વધુમાં વધુ કેટલું રોકાણ કરી શકે? તો 49%. 49% સુધી રોકાણ છે એ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં કરી શકે. હવે એમાં પણ જુઓ કે 49% વિદેશી રોકાણ છે અને 51% કેવું છે? ભારતીય. તો અહીંયા પણ વર્ચસ્વ વધારે પ્રભુત્વ કોનું છે? ભારતીયોનું. તો અહીંયા પણ વિદેશી વીમા કંપની પોતાની મનમાની ચલાવી શકે નહીં. એટલે છૂટ એવી રીતે આપી છે કે 49% સુધી જ એને જવાનું. જો 50-50% થાય તો બંનેનો સમતલ ધંધો થઈ જાય. આવું ન થાય એટલે 49% સુધીની જ મર્યાદા આપી. શા માટે? તો કે શોષણ ન થાય વીમા ક્ષેત્રે, એ બાબતને ધ્યાને રાખી અને 49% સુધીની છૂટ આપવામાં આવી. બાકીનું 51% જેટલું રોકાણ છે એ ભારતીય વીમા કંપનીઓનું હશે. આ વર્ષ 2015માં નક્કી કરવામાં આવ્યું. આમ વિદેશી વીમા કંપનીઓ એ ભારતીય વીમા કંપનીમાં સીધે સીધું એટલે કે FDI, આપણે પૂરું નામ અહીંયા આપ્યું છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી સીધું રોકાણ 49% સુધી કરી શકે છે. એટલે કે વિદેશી વીમા કંપનીએ ભારતીય વીમા કંપનીમાં રોકાણ કરવું હોય તો ભારતીય વીમા કંપનીનો જે 100% હિસ્સો છે એમાં 49% સુધીનું રોકાણ કરી શકે. એટલે બાકીનો 51%, 100માંથી 49 બાદ કરો તો બાકીનો જે 51% હિસ્સો છે એ કોનો રહેશે? તો ભારતીય વીમા કંપનીનો. આ રીતે વિદેશી સીધું રોકાણ એ 49% સુધી કરવા માટેની છૂટ એ આપવામાં આવી. અહીંયા આપણું આ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એ આટલે સુધી સમજૂતી હતી. તો આ વીમા નિયમન અને વિકાસ સત્તા કે જે આટલું લખવાનું, હજીનો નીચેનો ટોપિક છે એ પણ એનો જ છે, પણ એ અલગથી પણ તમને આ પ્રશ્ન પૂછાઈ શકે. તો બીજો પ્રશ્ન તમને એવો પૂછાય, અહીંયા પ્રશ્ન લખી દઉં છું. ઈરડાના હેતુઓ જણાવો. આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય. તમને 5 હેતુઓ અહીંયા આપેલા છે. એ 5 હેતુઓ તમારે 2 માર્કમાં લખવાના થાય. માત્ર લખવાના છે, સમજૂતી એમાં આવતી નથી. તો જો હેતુ ખરેખર મહત્વના છે. ઈરડાના મુખ્ય ઉદ્દેશો, ઉદ્દેશ અથવા હેતુ અથવા લક્ષ્ય અથવા લક્ષ્યાંકો, આ બધું એક જ થાય. ઈરડાના મુખ્ય ઉદ્દેશ, હેતુ, લક્ષ્ય કે લક્ષ્યાંક, આ બધી જ બાબતો એક જ ગણાય. જેમાં પહેલો હેતુ છે
વીમા ધારકોને વધુ પસંદગી મળે. વીમા ધારકો એટલે વીમો લેનાર, આને કહેવાય વીમો ધારક. આ વીમો લેનાર વ્યક્તિ છે ને વધારે પસંદગી. ધારો કે એક જ કંપની કાર્યરત હોય તો ફરજિયાત જો તમારે વીમો લેવો હોય તેની પાસેથી જ લેવો પડે. જ્યારે વધારે કંપની હોય તો કે તમે એના બદલે બીજીમાંથી ને લઈ શકો. આજે LIC પણ છે, મેક્સ બુપા કરીને કંપની પણ છે, ત્યાર પછી રેલિગેર પણ છે. આ 3 ખૂબ જ વધારે પડતી એ મહત્વની ને ખૂબ જ સારી સુવિધાઓ આપતી કંપનીઓ અત્યારે કાર્યરત છે. તો આને સિવાય પણ ઘણી બધી છે, જેમ કે રિલાયન્સની છે, SBI પણ હવે લાઈફ ઇન્સ્યોરન્સ આપે છે, ત્યાર પછી HDFC લાઈફ કવર પણ આવે છે, ત્યાર પછી નિપોન કંપની છે, નિપોન રિલાયન્સ છે, એ પણ હવે આપે છે. તો આ રીતે ઘણી બધી કંપનીઓ એ વીમા ક્ષેત્રે કાર્યરત છે. તો જો વધારે કંપની કાર્યરત હોય તો વીમો લેનાર વ્યક્તિ એ પોતાને પસંદગીની કંપની કે પોતાને યોગ્ય લાગે એવી કંપનીમાંથી એ વીમો લઈ શકે છે. એવી કંપનીમાંથી એ વીમો લઈ શકે કે જેમાં એને લાભ પણ વધારે મળતો હોય અને પ્રીમિયમ પણ ઓછું હોય. પ્રીમિયમ ઓછું અને વધુ લાભ. તો વધારે લાભ દ્વારા ઓછા પ્રીમિયમે જો વધારે લાભ મળતા હોય એવી કંપનીમાંથી એ વીમો લઈ શકે. તો આ પહેલો હેતુ છે, વીમા ધારકોને વધારે પસંદગી મળે. બીજો મુદ્દો આપ્યો છે, વીમા કંપનીઓ એના વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા, તંદુરસ્ત હરીફાઈ દ્વારા ઓછા પ્રીમિયમે વધારે સારી સેવા મળે. કઈ રીતે? એક વીમા કંપની, ધારો કે જીવન વીમો લેવા જાઓ તો કોઈ એક વીમા કંપની 2000 રૂપિયાના પ્રીમિયમે તમને 5 લાખ સુધીનો જીવન વીમો આપતી હોય તો બીજા કંપની 1950માં જ આપતી હોય. ત્રીજી કોઈ કંપની હશે તો 1800માં જ આપતી હશે, કોઈ કંપની 1700માં જ આપતી હોય. તો એ બધા જ 5 લાખ જેટલું છે એક વીમા કવચ, વીમાનું વળતર છે અને વીમા કવચ તરીકે પણ ઓળખાવી શકાય. એ 5 લાખનું વીમા કવચ આપે છે. તો હવે તમને ધારો કે 1700 રૂપિયાવાળી કંપની છે કે જેમાં તમે વીમો લેવા જાઓ છો. હવે બીજી કંપનીમાં પહેલાં તમે જઈને આવ્યા હતા, 2000 વાળા જે વીમા કંપનીઓ છે એ તમને પાછો ફોન કરીને પૂછશે કે તમારે વીમો લેવા માટે થોડી ઘણી ઓફર છે ને આમને તેમને, તો એ પણ તમને 1700 રૂપિયામાં આપવા માંડે. હવે ધારો કે સામેવાળી કંપની 1650 કરે તો આ 1650 કરે, પછી હવે નીચે નહીં જાય. કેમ? તો કે એની લિમિટ આવી ગઈ. હવે એનાથી નીચે જવાય એવી સ્થિતિ એને હોય નહીં, એની નફાકારકતાને ધ્યાનમાં લેવાની હોય. હવે તો કે સારી સગવડતાઓ, આ 5 લાખ પ્લસ દર વર્ષે તમે ક્લેમ ન કરાવો એટલે 10% વધારો થતો હોય તો આવડા 20% વધારો કરે. ક્લેમ ન કરાવો મતલબમાં ધારો કે આખું વર્ષ જીવન મેડિક્લેમ લીધો હોય અને તમે બીમાર ન પડો તો 5 લાખ તમારે એમનેમ જ વયા ગયા. તો હવે તો કે બીજા વર્ષે પ્રીમિયમ તમારું એનું એ જ રહે, પ્રીમિયમ તમારું એનું એ જ રહેશે, પ્લસ 10% રકમ પ્લસ થઈ જાય. એટલે 5 લાખના 10% એટલે 50,000 પ્લસ થઈ ગયા. એટલે હવે તમારું વીમા કવચ તમારે ભરવાના ધારો કે 1650 જ, પણ તમને પહેલા 5 લાખની લિમિટ મળતી હતી, હવે 5 લાખને 50,000ની મળે. આમ બે કંપની વચ્ચેની જે હરીફાઈ થઈ એ હરીફાઈ વચ્ચે ઓછામાં ઓછું પ્રીમિયમ કોણે ભરવાનું? ગ્રાહકે. તો એને લાભ કેવું મળે? વધુ. તો આ રીતે વધારે વીમા કંપનીઓ કાર્યરત હોય તો બધા વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા કહેવાય. બાદતી નથી, રસ્તે નથી ઉતરી જતી કે ભાઈ તૂટી પડે રાન તે ના નો કરે તે નો કરે. તંદુરસ્ત સ્પર્ધા, એકબીજા વચ્ચે વીમાની હરીફાઈ થશે અને હરીફાઈ દ્વારા પ્રીમિયમ ઓછું અને સેવા વધારે સારી મળે, એ ગ્રાહકને લાભ મળતો હોય છે. તો આ રીતે બીજો હેતુ છે, વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધારે સારી સેવા મળે. ત્રીજું છે કે અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા. ભંડોળ એટલે કે મૂડી પ્રાપ્ત કરવા. હવે જેટલી આવક થશે એ આવક એમને નહીં પડી રહે, તો વીમા કંપની શું કરશે? આ આવકનું રોકાણ કરશે. શેમાં રોકાણ કરશે? તો કે સરકારી કોઈ પણ મિલકત હોય ને, સરકારી જામીનગીરી કહેવાય, એમાં રોકાણ કરે. એટલે એમાંથી પણ વીમા કંપનીને વળતર મળે, લાભ મળે. તો જેટલું પૈસા ભેગા થાય એ વીમા કંપની રાખી મૂકતી નથી, સરકારી જામીનગીરીમાં રોકાણ કરે છે કે જેના કારણે સરકારને પણ પૈસા મળે છે. જ્યારે જરૂર પડે ત્યારે એ વીમા કંપની છે પરત માંગે ત્યારે આપવાના થતા હોય.
ચોથો મુદ્દો છે કે વીમા કંપનીમાં સ્વનિયંત્રણ લાવવું. સ્વનિયંત્રણ લાવવું એટલે પોતે આત્મનિર્ભર બનવું, પોતે પોતાના પગભર થવું. કોઈ વીમા કંપની નવી સ્થપાય તો એને શરૂઆતના સમયમાં મદદ કરવાનું કામ કરશે ઈરડા. હવે જ્યારે ઈરડા મદદ કરે છે ત્યાં સુધી એ કંપની નવી છે, જ્યાં સુધી હજી તો એ શરૂ થયેલી છે, જ્યાં સુધી એ કંપની સદ્ધર નહીં બને, જ્યાં સુધી પૂરેપૂરી કાર્યક્ષમતા પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી ઈરડા એને મદદ કરશે જ. તો આ વીમા કંપનીમાં સ્વનિયંત્રણ લાવવામાં, વીમા કંપનીને સારામાં સારી સ્થિતિ સુધી પહોંચાડવામાં પણ ઈરડા એ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી પાંચમું કીધું છે કે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. ફરિયાદ નિવારણ તંત્ર એટલે કે ધારો કે કોઈ પણ વ્યક્તિએ વીમો લીધેલો છે, તો વીમો લીધા પછી એને કોઈ પણ જાતનો અન્યાય થાય છે અથવા કોઈ પણ જાતનું શોષણ થાય છે, તો એની ફરિયાદ માટે ફરિયાદ નિવારણ તંત્ર એ ઈરડા દ્વારા ગોઠવવામાં આવશે. અને કોઈ પણ ફરિયાદ ઈરડામાં આવશે એટલે જે તે કંપની ઉપર ઈરડા એ નિયંત્રણ લાવવાનું, એને અંકુશમાં લાવવાનું કે એની પરિસ્થિતિને જો એ ખરેખર શોષણ કરતી હશે તે શોષણને અટકાવવાનો પ્રયત્ન એ ઈરડા દ્વારા કરવામાં આવે. તો આ ઈરડાના હેતુઓ એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 2 માર્કની અંદર પૂછાય. ઈરડાના હેતુઓ કે જે 2 માર્કનો પ્રશ્ન, આ 5 મુદ્દા ફરજિયાત લખવાના થાય. પહેલું છે વીમા ધારકોને વધારે પસંદગી મળે. બીજું કીધું વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થાય, જેમાં ઓછા પ્રીમિયમે વધારે સારી સેવા ગ્રાહકને મળશે. ત્રીજું અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા, જેટલા પણ પૈસા ભેગા થશે એ વીમા કંપની સરકારી જામીનગીરીમાં રોકાણ કરે કે જેના કારણે સરકારને પણ મૂડી પ્રાપ્ત થાય, જ્યારે જોઈએ ત્યારે સરકાર પરત આપશે. ત્યાર પછીનો ચોથો મુદ્દો કીધો કે વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું એટલે કે વીમા કંપની એ સારામાં સારી સ્થિતિ સુધી પહોંચે, સદ્ધરતા પ્રાપ્ત કરે ત્યાં સુધી એને મદદરૂપ થવું. અને ત્યાર પછી કીધું ફરિયાદ નિવારણ તંત્રની રચના કરવી, એટલે કે જ્યારે કોઈ પણ ગ્રાહકને કોઈ પણ ફરિયાદ હોય કે પછી અન્યાય થતો હોય કે કોઈ શોષણ થતું હોય તો ત્યારે ઈરડાની અંદર ફરિયાદ નિવારણ તંત્ર એટલે કે કસ્ટમર કેર કે જેમાં ફરિયાદ નોંધાવો તો ઈરડા એ જે તે વીમા કંપનીઓનું જે કોઈ પણ શોષણવાળી નીતિ છે એને નાબૂદ કરી શકે એ માટેના પ્રયત્ન પણ એ ઈરડા દ્વારા કરવામાં આવે છે. તો આ 3 માર્કનો પ્રશ્ન પૂછાય તો આખું આ હેતુઓ સહિત બધું લખવાનું. અને જો આ જ પ્રશ્ન તમને અલગથી માત્ર હેતુઓ પૂછાય તો 2 માર્કની અંદર લખવાનું. તો ફરી એક વખત આપણે જોઈએ વીમા નિયમન અને વિકાસ સત્તા, જેનું ટૂંકું નામ છે ઈરડા. ઈરડાનું ફૂલ ફોર્મ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. સાથે અંગ્રેજી શબ્દમાં ગુજરાતી લખવાનું, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. 1 માર્કમાં પૂછાય. ઈરડાનું કાર્ય તો કે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. ભારતની સર્વોચ્ચ સંસ્થા છે શેના માટે તો કે વીમા માટેની સર્વોચ્ચ, કાયદા માટેની સર્વોચ્ચ હોય તો સંસદ. સ્વાયત્ત એટલે કે સ્વતંત્ર કાયદાકીય સંસ્થા છે, પણ કોના કાયદા તો કે વીમા માટેના જ કાયદા છે. ઈરડા એક્ટ 1999માં એની સ્થાપના થઈ અને એ સ્થાપના સમયે જે કાયદો બન્યો એ કાયદા અનુસાર ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા. એટલે કે ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓ ભારતીય હોય તો એ પણ ભારતમાં પોતાનો અલગ ધંધો શરૂ કરી શકે છે. અને આવી ખાનગી વીમા કંપનીમાં કોઈ વિદેશી વીમા કંપનીએ રોકાણ કરવું હોય તો એ રોકાણ કરી શકે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કેટલા ટકા સુધી? 26% સુધીની મર્યાદામાં રોકાણ કરવા માટેની મંજૂરી આપવામાં આવી, જે વર્ષ 2015માં વધારી અને 49% સુધી કરવામાં આવી. અને ત્યાર પછી કીધું કે હવે વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધી રોકાણ કરી શકે છે. અને ત્યાર પછી 2 માર્કના ઈરડાના હેતુઓ. તો પહેલો હેતુ છે વીમા ધારકોને વધારે પસંદગી મળે, વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત હરીફાઈ કે જેના દ્વારા ઓછા પ્રીમિયમે વધારે સારી સેવા મળે, અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા, વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું અને ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. તમને ઈરડાના હેતુ પૂછાય, ઉદ્દેશ પૂછાય, લક્ષ્ય પૂછાય કે લક્ષ્યાંકો પૂછાય, આ બધી જ બાબતો એક જ કહેવાય. તો આટલે સુધી આપણે આજના લેક્ચરની અંદર એક જ ટોપિક રાખશું અને હવે બીજા લેક્ચરની અંદર આપણે ટપાલ સેવાઓ વિશેની શરૂઆત કરવાની છે. તો આગળના લેક્ચર સુધી જે ખાનગીકરણ હતું અને આ વીમા નિયમનના ઈરડાના જે હેતુઓ પૂરા થયા ત્યાં વીમાનો જે ટોપિક છે એ હવે પૂરો થયો. હવે
માત્ર ટપાલ સેવા અને વખાર ને વાહન વ્યવહાર એના વિશેની વાત હવે આપણે પછીના લેક્ચરોની અંદર કરશું. એટલે સુધી તૈયાર વ્યવસ્થિત એવું કરી નાખું. આશા રાખું કે તમે બધું જ વ્યવસ્થિત એવું તૈયાર કરતા હશો. જ્યાં ક્યાંય પણ ન સમજાય, કોઈ પણ પ્રશ્ન હોય એ લખીને તૈયાર રાખવો. જે કોઈ પણ પાસે ટેક્સ્ટ બુક ન હોય તો દરેક લેક્ચરના ડિસ્ક્રિપ્શનની અંદર એ ટેક્સ્ટ બુકની PDF ફાઇલ આપેલી છે, એ ડાઉનલોડ કરી લેવી. સીધી જ ડાઉનલોડ થઈ જશે અને ત્યારબાદ નવા લેક્ચરની અંદર હવે આપણે મળશું. આશા રાખું કે આપ અને આપનો પરિવાર સલામત હશે અને ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું. ધન્યવાદ.